સમાચાર રાજકોટથી મળ્યા છે। રાજકોટમાં સાયબર ક્રાઇમ પોલીસ ફરી વિવાદમાં। પોલીસના ત્રાસથી 17 વર્ષની સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યાનો આરોપ લાગ્યો છે। સગીરાના નામે બનેલા ફેક એકાઉન્ટ મુદ્દે પોલીસ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવાઈ હતી। ફરિયાદ નોંધવાની જગ્યાએ પોલીસે સગીરાને માર માર્યો હોવાનો આક્ષેપ છે। કોન્સ્ટેબલ યશપાલસિંહ અને મહિલા પોલીસ ધરતીએ સગીરાને માર માર્યાનો આક્ષેપ લાગ્યો છે। હાલ યુવતીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। યુવતીની માતાએ મુખ્યમંત્રી અને માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી। મોરબીના ધુમા ગામના રવિરાજસિંહ નામના શખ્સે સગીરાનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું। અગાઉ સગીરાનો રવિરાજસિંહ સાથે ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક થયો હતો। સગીરાએ લગ્નની ના પાડીને બ્લોક કરતા યુવકે ફેક એકાઉન્ટ બનાવ્યું। આ લોકો અમારી ફરિયાદ ના લીધી, માનસિક ટોર્ચર એને 4 મહિના છે, મગજમાં એ વિચાર ઘુમા રાખે છે, માનસિક રીતે અત્યારે મૂંઝાયા રાખે છે। એના કારણે દવા પીધી। એ સાયબર ક્રાઇમ વાળા યશપાલસિંહ ને ધરતી મેડમે મારી ને રવિરાજસિંહે મારી દીકરીની ફેક આઈડી બનાવી એની ઇજ્જત ઉપર ડાઘ લગાડ્યો। એ બાબતથી મેં કીધું કે મને વિડીયો ઉતારવા આપો, તો વિડીયો ઉતારવા ન આપ્યો કે બેન વિડીયો ઉતારવાની કોઈ ઓલી નથી કે આ કોઈ પોલીસ સ્ટેશન છે, વિડીયો ના ઉતારો તમે કે। એટલે હું પછી મારી છોકરીને બચાવવા ગઈ ને તો મને છે ને 3-4 જણાએ ધક્કો મારીને બહાર કાઢી મૂકી। પછી મારી છોકરીને બહુ અતિશય થઈ ગયું ને એટલે અમે સિવિલમાં લઈને અહીંયા આવી ગયા।